છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં અચાનક ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। સવારમાં અને મોડી રાતે ઠંડક, જ્યારે 11 કલાક પછી અચાનક તાપ પડવા લાગે છે અને અસહ્ય ગરમીનો પ્રકોપ જોવા મળે છે, જેની અસર બજારોમાં ગરાકી ઉપર પણ જોવા મળી રહી છે। બજારો સુમસામ થઈ ગયા છે। બપોરના 11 થી 4 વાગ્યા સુધીમાં 32 થી 37 ડિગ્રીની આસપાસ તાપમાનનો પારો જતો રહે છે, જેને કારણે માર્ગો સુમસામ થઈ ગયા છે। છોટાઉદેપુર પંથકમાં અચાનક પડવા લાગેલી ગરમીને કારણે બજારના વેપારીઓની હાલત કફોડી બની છે। એક તરફ મંદીનો માહોલ અને હાલમાં આવેલા વાવાઝોડાએ લોકોને પાયમાલ કરી દીધા છે। ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। હાલમાં વહીવટી તંત્ર દ્વારા પણ પ્રજાને હીટ વેવથી બચાવવા આગોતરું આયોજન કર્યું છે। ઉલ્લેખનીય છે કે બજારોમાં કામ વગર લોકો બહાર નીકળતા નથી। હાલમાં છોટાઉદેપુરમાં ગરમીનું પ્રમાણ વધુ પડતું હોય, પબ્લિકનો માળો છે નહીં। છોટાઉદેપુરમાં આદિવાસી વિસ્તાર છે અને ખેતી પર અડધો વિભાગ નભે છે। વાવાઝોડાએ લગભગ બધાની ખેતીને પાયમાલ જેવી કરી નાખી છે। ભયંકર વાવાઝોડું 3 દિવસ પહેલાં છોટાઉદેપુર ખાતે હતું। આર્થિક રીતે એમ બી મંદી ચાલતી હતી અને ઉપરથી આ પડતા પર પાટું જેવું કુદરતનો માર પડ્યો છે। આદિવાસી પબ્લિક ખરીદી કરે તો કેવી રીતે કરે? છોટાઉદેપુર અત્યારે માર્કેટમાં ખૂબ મંદી ચાલે છે। વેપારીઓ પોતે અત્યારે ક્યાંથી પૈસા લાવવા અને કેમ કરીને પોતાનું સેટિંગ ગોઠવવું, કેવી રીતે હપ્તા ભરવા, એમાંથી ઊંચા નથી આવતા।